દ્વારિકાના નાથના એ મહેલ ઉપરની 52 ગજની ધજાને જોઈ અને સુદામો હરખેથી આનંદ પામતો પામતો નીકળે. દાઉદાદા કહે છે, કનૈયા દારૂકને કેને સુદામાને રથ લઈને મૂકી આવે. મોટા ભાઈ, દારૂક તો હમણાં મૂકી આવે, પણ આ સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ આ દુનિયામાં મળવો ને બહુ અઘરો છે, બહુ મુશ્કેલ છે. એટલે આ સુદામા બ્રાહ્મણને તમે એના ઉઘાડા પગે મારી દ્વારિકાની ધરતીમાં ચાલવા દો, એટલે દ્વારિકાની ધરતીમાંથી જેટલા પાપ થયા હશે ને એ પાપ બધાય ધોવાઈ જશે અને મારી દ્વારિકા પાવન અને પવિત્ર બની જશે. સુદામા ઉઘાડા પગે ચાલશે, કારણ બ્રાહ્મણના પગમાં 68 તીર્થોનું પુણ્ય સમાયેલું. તમે 68 તીર્થોમાં જાઓ અને જે પુણ્ય મળે ને એટલું પુણ્ય તમને બ્રાહ્મણના જમણા પગના અંગૂઠાને સ્પર્શ કરવાથી મળી જાય છે. એટલા માટે બ્રાહ્મણને વંદન કરજો. સાહેબ, બ્રાહ્મણ એમને પૂજનીય નથી, આ બ્રાહ્મણ વંદનીય એટલા માટે છે. જેમ તમામ નદીઓ સમુદ્રમાં ભળી જાય એમ આ 68 તીર્થોનું તમામ પુણ્ય બ્રાહ્મણના ચરણમાં મળે છે. સાહેબ,